નવલી નવરાતનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આદ્યશક્તિના મંદિરો માના જયકારથી ગુંજી રહ્યા છે। ત્યારે શક્તિપીઠ પાવાગઢ ધામ પર વહેલી સવારથી જ ભાવિ ભક્તોનો ધસારો જોવા મળ્યો। આજે પહેલું નોરતું હોય, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા મહાકાળીના દર્શને પાવાગઢમાં ઉમટ્યા હતા અને આરતી દર્શનનો લાભ લીધો હતો। આસો નવરાત્રી દરમિયાન યાત્રાળુઓના ધસારાને જોતા મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી। પાંચમ, આઠમ અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગે ખુલશે, તો નવરાત્રિના અન્ય દિવસોમાં સવારે 5 થી રાત્રિના 8 દરમિયાન ભક્તોને માતાના દર્શન થશે। યાત્રાધામ પાવાગઢ છે, મારા કુળની માતા છે। હું છેલ્લા 15-20 વર્ષથી હર નવરાત્રિએ પહેલી અહીંયા ગાડી આવું છું। આ ફેરી બી રિક્ષા લઈને આવ્યા છે સાહેબ। ગઈકાલના અમે નીકળ્યા હતા, અત્યારે પહોંચ્યા સવારે વહેલાથી, સવારે માતાના દર્શન કરીને આવ્યા। બસથી લગાવીને તો પોલીસ તંત્ર લગાવીને મંદિર ટ્રસ્ટ બધું ઘણી સારી સેવા આલે છે। પબ્લિકોને બી ઘણી આમ કોઈ પરેશાની થતી નહીં સર। બેહવા ઉઠવાથી લગાવીને જમવાથી લગાવીને બધી વાતથી સારા દર્શન થાય છે। ગુજરાત રાજ્ય ધોરીમાર્ગ દ્વારા પણ સારી એવી વ્યવસ્થા, બસોની વ્યવસ્થા કરવામાં આવે છે। કોઈ પણ દર્શનાર્થીને અગવડ ના પડે એના માટે બસોની તેમજ લાઇનની વ્યવસ્થા અને રોપવેમાં પણ સારી વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને સારી રીતે દર્શનનો લાભ દરેક દર્શનાર્થીને મળે, એમાં કોઈ અગવડ ના ઊભી થાય એ પ્રમાણે દરેક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે। પાવાગઢની તળેટી સુધી ખાનગી વાહનો લઈ જવા પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે। ત્યારે શ્રદ્ધાળુઓની તળેટીથી માચી સુધી લાવવા લઈ જવા માટે 50 બસો દોડાવવાનું આયોજન છે। સાથે જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 775 જેટલા પોલીસ કર્મચારી ખડે પગે तैनात રહેશે। हम यहाँ काफ़ी सालों से आ रहे हैं दर्शन करने और हमारे दर्शन काफ़ी अच्छे हुए। हम दर्शन करने यहाँ से चढ़ चुके थे 1 बजे के करीब। 5 बजे पट खुलने के बाद हमने अच्छे से दर्शन किए। ये मेरे दोस्तों ने, मैं इनके साथ आया था, हमारे दर्शन बहुत अच्छे हुए। દાહોદ, મહીસાગર અને આપણા પંચમહાલની જે પોલીસ છે એમાંથી આ સ્પેશિયલ નવરાત્રિ બંદોબસ્ત માટે ફાળવણી કરવામાં આવી છે, જેમાં કુલ ટોટલ 3 ડીવાયએસપી, 7 થી 8 પીઆઈ, 27 પીએસઆઈ અને બીજા એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી અને પોલીસ એમ કરીને કરીબન 775 પોલીસ માણસોનો બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક 2 શિફ્ટમાં ડિપ્લોય કરવામાં આવ્યો છે।